અરે શાબાશ. શું ભાઈ કેમ છો તમે બધા? શુભ પ્રભાત. આજે તમારો ભાઈ ઉઠ્યો છે 5:25 અને મારા હોશિયાર લોગ નીકળી ગયા હશે કામે. આજનો દિવસ તો બહુ સારો લાગે છે યાર. તો ચલો ભાગીને ભાઈ સ્ટેશન પહોંચ્યો. ભાઈ બહુ ભાગવું પડ્યું અને ફાઇનલી મેં આજે ટ્રેન પકડી લીધી ટાઈમ પર. આપણું વિરાર ગામ છે ને, ત્યાંથી આપણે જાશું કાંદીવલી. તો ભાઈ અહીંયાથી તો આપણી ટ્રેન નીકળી ગઈ 6:05ની ટ્રેન હતી. કેટલી મસ્ત મોર્નિંગ છે યાર, બહુ સારું લાગે છે. દરવાજા પર કોઈ ઊભું નહીં રહેતું. પછી ભાઈ મેહુલભાઈનો ફોન આવી ગયો હતો કે ભાઈ મેં તારા માટે અહીંયા ઊભો છું 2 નંબર પર. ભાઈ બહુ ચાલી કરીને આવ્યો મારા માટે, બહુ આગળથી આવ્યો તો મજા આવી ગઈ. अपने मेहुल भाई मिल गए थे, मजा आया भाई. अभी हम जा रहे हैं उनके हायाबुसा पे कॉलेज. ભઈલા મારા વજેથી લેટ થઈ ગયું ભાઈ મેહુલભાઈને, તો પણ ફાઇનલી પહોંચી ગયા અમે કોલેજ. પછી આજો પપ્પા માથું ફરી ગયું તું, આટલી ભૂખ લાગી ગઈ હતી એલા. પછી મસ્ત ચાઇનીઝ ભેલ લીધી અને સમોસો લીધો, સમોસો પાવ ખાધો. આજો અમારા યાને છોકરીઓ બધા નાલા સોપારાની છોકરીયા છે ભાઈ, આ લોકો જ પહોંચી પાયા ટીવાય સુધી, બાકી બધા પૂરું ગ્રુપ તૂટી ગયું છે. પછી અમે કાઢ્યા ફોટો, આ થંબનેલ માટે કાઢ્યો હતો એકચ્યુઅલી. પછી આપણે મસ્ત બધા ઊભા રહીને ફોટો કાઢ્યા. અમે 4 જ જણ પહોંચી પાયા ટીવાય સુધી, બાકી બધા ગયા, બાકી બધા લટકી ગયા. એના પછી ભાઈ ટિકિટ કાઢવા માટે મારામારી થાય છે. અહીંયા જો ઓનલાઈન ટિકિટ કાઢે છે આપણી બેન, તો હાલો ટિકિટ કાઢી લઈશું. અહીંયા ટીટી બહુ પકડી લે. અને આની મસ્તી તો જો કેવી ચાલુ છે, ભેલ ખાવી છે, એ પણ તીખી વાળી, બહુ તીખી છે. એક નંબર. અરે શાબાશ. ફાઇનલી ભાઈ પછી 11:21ની ટ્રેન હતી, એ ડાયરેક્ટ વિરાર સુધી જવાની હતી. આટલી ઊભો હતો ક્યારનો એ ટ્રેન માટે. પછી ફાઇનલી આપણું કાંદીવલી જાય છે. કાંદીવલીમાં ભાઈ બહુ મેમરીઝ બનાવી નાખી છે. પછી અહીંયાથી આપણે જાશું ડાયરેક્ટ વિરાર. વાલા એમ લાગે છે કે આપણું નાયગાંવ ડેવલપ થઈ ગયું છે. મેં છે ને બચપનમાં અહીંયા જ કાઢ્યું છે. આ નાયગાંવ ગામ છે, અહીંયા બહુ ડેવલપ લાગે છે ભાઈ. આજો નાયગાંવ, બહુ બધા ગામ આવે વચમાં. વિરાર પહોંચતા કલાક લાગી જાય. એના પછી આ નાયગાંવમાં મેં અહીંયા રહેતો. પછી ફાઇનલી પહોંચી ગયો વિરાર. પેટનો ખાડો પૂરવા માટે ભાઈ દही कचौरी લઈ લીધી. फिर गाइस हम लोग राउंड मारे, पता नहीं क्यों ऐसे ही गए स्टेशन, वहाँ से घूम के रिटर्न अभी घर पे जा रहे. पता नहीं क्यों गए थे बाहर, पूरा नींद खराब हो गया. अभी जा रहा हूँ घर पे, देखते क्या होता है. पानी भी आया है घर पे, पानी भरने का अलग से, नींद आ रही है अलग से. लाइट भी नहीं है घर पे, वाईफाई भी नहीं चल रहा. हाय हाय कितनी सुहाना मौसम है, कितना सुहाना दिन है. અહીંયા બહુ મારામારી છે. અહીંયા લાઇટે નથી, પછી ફેને નથી, ગરમ એટલું થાય છે, વરસાદે નથી પડતો. અને પાણી તો જો કેમ આવ્યો છે, 2 દિવસ પછી એલા પાણી આવ્યું અહીંયા. અને પાણી આટલું સ્લો આવે છે, મને હાથેથી ભરવું પડે છે. ચાલ જવા દે, પાણી તો આવ્યું એટલીસ્ટ 2 દિવસના પછી આવ્યું. તો આપણે મસ્ત પાણી ભર્યું, 2 વાગી ગયેલા. પછી માંડ ભાઈ ખુદને મનાવ્યો અને આવી ગયા ભાઈ એડિટિંગ કરવા. આપણો પ્રથમેશ ભાઈ આવ્યો સાથે. મસ્ત આપણે જાશું અડ્ડા પર. આજે તો બધું ભીનું થઈ ગયું છે, કાલે બહુ વરસાદ પડ્યો હતો જોરથી. ભાઈ મને તો ડર લાગે છે કાંઈ અહીંયા અલગ કાંઈ જીવ જંતુ તો ન નીકળી જાય. બાપા પગ નાખવાય ડર લાગે છે. અને આપણી બફેલો તો જો, ભેંસ તો જો. એટલે એ બર્ડનું નામ શું છે? એ એના સાથે છે જો, વ્હાઈટ કલરની ફ્લેમિંગો છે કે એના હાથે જ છે. આપણા ભાઈને ભાઈ ભૂખ લાગવા લાગી, તો હાલો તો પછી કાંઈ ખાવા જાયું. પેટનો ખાડો પૂર્યો તો એના પછી આપણે ગયા ડાયરેક્ટ મેંદુ વડા ખાવા. અને મેં લીધું ભાઈ વડાપાવ. હમણાં જ જમી કરીને નીકળ્યો તો એટલે વડાપાવ લીધું. ભાઈ વરસાદ તો જો એલા કેટલા જોરનો આવ્યા કરે. અને આ સાઈડ વરસાદ નથી લાગતો, વચમાં પડદો આવી ગયો છે જો. કેમેરામાં કેચઅપ નથી થતું, પર વરસાદ જોરનો આવે છે. અને અમે લઈ લીધી પોપટલાલની છત્રી. પોપટભાઈને ઓળખો ને તમે બધા. આપણે જાશું બહાર છત્રી લઈને. મમ્મી કીધું ભાઈ જઈને સામાન લઈ આવતો. સામાન તો લેતા આવ્યો અને દાબેલી લેતા આવ્યો. 15 વાળી દાબેલી છે, પર 1 નંબર લાગે, 1 નંબર. અને વરસાદ તો આટલા જોરનો પડ્યા કરે બાપા, કન્ટિન્યુ ચાલુ જ છે. રેનિંગ ચાલુ જ છે. બહુ એટલે બહુ જોરનો પડે છે, રૂકતો જ નથી. માંડ મેં એક સ્નેપશોટ કાઢી નાખ્યો, ઇન્સ્ટાગ્રામે સ્ટોરી મૂકી. અને આપણી મીંડળી જો કેટલી છુપી ગઈ છે, 2-3 ભીગી ગયા છે. મમ્મી અંદર નતા આવવા દેતી, બધાને ભાડ ભગાડ્યા કરે. આજો બહુ ક્યુટ છે બધા, કેટલી બધી છે, બહુ એટલે બહુ બધી. પછી ખાધો મસ્ત આંબો અને એક સ્નેપશોટ કાઢી નાખ્યો આંબોનો. આ લાસ્ટ આંબો છે, એના પછી કાંઈ મળવાનું નથી. રાઈસ
વઘારેલું ભાત છે અને આપણું રીંગણાનું શાક છે અને રોટલી બનાવી. પછી ગાઈઝ મામા આવ્યા હતા. પછી મામાને છોડવા ગયા સ્ટેશન પર. તો પછી પપ્પા અહીંયા ઉભા રહીને જોઈ છે કે બરાબર એલિવેટર ચડ્યા કે નહીં, બ્રિજ પકડી કે નહીં, પ્રોપર પહોંચ્યા કે નહીં. પછી આપણી પપ્પાની મર્સિડીઝ એકદમ ભગાવે છે. પપ્પા રાતે 11 વાગી ગયા છે. પછી ઘરે જઈને કોલ પણ કરશે કે ભાઈ મામાએ ટ્રેન પકડી કે નહીં, બોરીવલી પહોંચ્યા કે નહીં ટાઈમ પર, ટ્રેન મળી હતી કે નહીં, એમ બધું. એટલે બહુ પ્યાર છે આ એકબીજામાં, સંબંધ હારા છે ને. પછી આપણી પપ્પાની મર્સિડીઝ જો કેટલી મસ્ત દેખાય છે, ચમકે જ એકદમ વરસાદમાં, પૂરી ધોઈ નાખી વરસાદે આપણી ગાડી. એક નંબર લાગે છે. બધા એમાં લાકડા મૂકી દીધા છે. પછી એ ગાડીને આપણે ઢાંકી નાખશું. અને આજનો દિવસ ગાઈસ એમ ગયો તો બહુ સારો ગયો હતો. આજે કોલેજ ગયો હતો એટલે વધારે કાંઈ બનાવી નહીં પાયો. બપોરે સૂઈ ગયો હતો કલાક માટે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા. મળ્યો પછી કાલે નવા વિડીયો સાથે. ટાટા, લવ યુ, બાય બાય, ટેક કેર ગાઈસ, ટેક કેર ભાઈ, ટાટા.